ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બેસન પારા, જે નમકીન. તો એના સારું આપણે આ બેસન લીધું છે 1 કપ, અને 1 કપ આપણે ઘઉંનો લોટ લીધો છે, નોર્મલ રોટલીનો લોટ હોય એ, અને 2 ચમચી મોટી આપણે સૂજી લીધી, જાડી સૂજી આવે એ, અને 2 ચમચી આપણે કસૂરી મેથી લીધીશ, અડધી ચમચી આપણે આખું જીરું લીધું, અડધી ચમચી ધાણા જીરું, અને 1 મોટી ચમચી લાલ મરચું. મીઠું જોહે સ્વાદ પ્રમાણે. થોડીક આપણે હળદર લીધી છે અને થોડીક હિંગ. તેલ જોહે આપણે મોણ માટે ને તરવા માટે, બેય માટે, અને પાણી જોહે. તો પહેલાં આપણે લોટ બાંધી લેવું. તો આ આપણે એક કાથરોટ લીધી છે આ રીતની. તો આ કાથરોટની હિસ્ટ્રી છે ઘણી મોટી. આ 40 વર્ષ પહેલાંની કાથરોટ છે. હું જ્યારે અમારા ગામમાં ગરબીમાં રહેતી, ત્યારે ગરબીમાં છોકરીઓ નાની રહેતી ને ત્યારે મને ઇનામમાં આ કાથરોટ આવી હતી. તો 40 વર્ષ 42 વર્ષ જેટલું થયું આ કાથરોટને, હજી કંઈ નથી થયું એને. જો એટલા ટાઈમથી હું વાપરું છું એમ. એટલે ગરબી મળી હતી એટલે આણામાં રાખી દીધી હોય આપણે. તો આમાં આપણે બધાય મસાલા નાખીશું અને લોટ નાખીશું. તો આપણે લોટ પહેલાં ચારી લે. હું બે આપણે ઘઉંનો લોટ ને બેસન બે. તો આને તમે નાસ્તામાં બનાવીને રાખી શકો. તો છોકરાઓને ટિફિનમાં તમે ક્યારેક એવું હોય કે સૂકો નાસ્તો આપવાનો છે, કે ઘરે ભૂખ લાગી હોય છોકરાઓને, તોય તમે આપી શકો એમ. અને આ લોટ અને સૂજી, તો આ બધું આપણે આમાં ચારી લેવું. નોર્મલ આપણે ઘઉંનો લોટ હોય રોટલીનો એ જ છે. તો આમાં આપણે મસાલા બધાય નાખીશું. તો લાલ મરચું નાખીશું. તો આ બહુ તીખું નથી, આપણે કાશ્મીરી મરચું છે, એટલા બધા તીખા નહીં થાય. અને ધાણા જીરું, હળદર અને હિંગ. મીઠું આપણે સ્વાદ પ્રમાણે. તો આ થોડુંક અડધી ચમચી જેટલું મીઠું આપણે જરૂર પડે આમાં. અને આ જીરું આપણે થોડુંક હાથથી આ રીતે ક્રશ કરી નાખીશું. અને કસૂરી મેથી એને થોડીક આ રીતે ક્રશ કરીને નાખી દેવું. આનાથી ફ્લેવર એકદમ સરસ આવે છે. અને થોડુંક આપણે એમાં તેલ નાખીશું મોણ માટે. તો બધું મિક્સ કરી લેવું. એટલે એકદમ સરસ મુઠ્ઠી પડતું આપણે મોણ નાખવાનું, એટલે એકદમ સરસ થાય. આ ખસ્તા થાય એમ કહે ને એ રીતનું, કડક એકદમ થાય, ખાવાની મજા આવે એવી એમ. તો આ રીતે મિક્સ કરતું જવાનું મોણ એમ, એટલે બધાય લોટમાં એકદમ સરસ થાય. જરૂર પડે તો થોડુંક પાછું નાખી લેવાનું એમ. તો મોણવાળું હોય છે ને તો એકદમ મસ્ત થાય. તો થોડુંક નાખીશું તેલ. તો અડધા કપ જેટલું આપણે આમાં તેલ જરૂર પડે આ રીતે. હવે થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લેવું. તો કપ ભરીને જોઈ લઈએ કેટલું જરૂર પડે એ પ્રમાણે નાખવાનું. તો લોટ આપણે બાંધી લેવું એ રીતે. તો લોટ આપણે આ રીતનું થોડોક કઠણ બાંધવાનું, એટલે વણવામાં અસર રહે ને થાય સરસ એમ. તો આના સારું આપણે પોણો કપ પાણીની જરૂર પડીશ. આ 1 કપ લીધું હતું આપણે, તો થોડુંક વધ્યું, એટલે પોણો કપ પાણી જરૂર પડ્યું એમ. પાછું લોટ ઉપર હોય, લોટ કયો લોટ કેટલું પાણી પીવે, અલગ અલગ લોટ હોય, તો તમારે એ પ્રમાણે પાણી નાખવાનું. પણ લોટ આ રીતનો કઠણ બાંધવાનો થોડોક. તો થોડુંક આ રીતે તેલ લગાવી અને 5 મિનિટ માટે રહેવા દેવું. ઝાઝી વાર નહીં, 5 મિનિટ ઢાંકીને રહેવા દેવું. ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ મૂકી દેવું, એટલે તેલ ગરમ થઈ જાય. તો તેલ આપણું ગરમ થવા આવ્યું છે, તો ત્યાં સુધીમાં આપણે આમાંથી વણી લેવું. તો લોટે આપણો સેટ થઈ જાય થોડીક એમ. તો આ રીતે એક લુઓ લેવાનો, થોડોક મોટો, આ રીતે કરી અને આને આપણે વણી લેવું. તો એકદમ સરસ કઠણ લોટ છે, તમારે વારવા સારું લોટની જરૂર નહીં પડે એમ.
આને આપણે વણી લે હું રોટલી જેવું એમ. તો મીડિયમ વણવાનું, બહુ જાડું નહીં ને બહુ પાતળું નહીં, એવું આપણે જે રીતે શક્કરપારાનું કેવું વણીએ એવું. નમક પારા કે ને, શક્કરપારાની જગ્યાએ નમક પારા બેસનના. એકદમ સરસ આરામથી વણાઈ જાય. આ રીતનું આપણે વણવાનું, આ રીતનું. તો એને આપણે કાપી લેવું આ રીતે. જે રીતના તમારે જેવડી સાઈઝના કાપવા હોય એવડી સાઈઝના કાપી શકો એમ. આ રીતે પછી એને આપણે આડા કાપી લેવું. તો આ રીતે થોડું ક્રોસમાં કરવાનું એટલે એકદમ સરસ શેપ આવશે. આ રીતે સેજ ક્રોસ કરીએ એટલે આપણે જે રીતે કાજુ કતરી કાપીએ એ રીતે એનો શેપ આવશે થોડોક આ રીતનો. ગેસ ધીમો કરી દઈએ. તેલ આપણું એકદમ ગરમ થઈ ગયું છે. આપણે એને નાખીએ આમાં તરવામાં ત્યારે ગરમ તેલ જોઈ, પછી ગેસ ધીમો કરી દેવાનો. અને બાય ચાન્સ આપણે એવું લાગે કે તેલ થોડુંક વધારે ગરમ થઈ ગયું છે, તમારે ધોળા આવે એવું, તો એમાં આપણે થોડુંક ઠંડુ તેલ નાખી દેવાનું એટલે એનું ટેમ્પરેચર ઓછું થઈ જાય. આ રીતે થોડુંક ઠંડુ તેલ નાખી દેવાનું એટલે આપણે જે નાખીએ ને બળી જાય એ વસ્તુ નહીં થાય આપણે એમ. એટલે ઘણીવાર એવું હોય આપણે તેલ મૂકીને ભૂલી જાય તો તેલ બહુ વધારે આવી જાય, તો થોડુંક ઠંડુ તેલ નાખી દેવાનું. હવે આપણે આમાં નાખીને જોઈ લેવું. તો તેલ એકદમ પરફેક્ટ છે. આપણે તો આમાં નાખીને તળી લેવું આ રીતે. આમાંથી કાઢતા જાઉં ને, અને એક ઘાણવો તળાય ત્યાં આપણે બીજો વણી શકીએ આરામથી એમ. અને એકદમ સરસ શેપ આવ્યો છે. જો એ રીતે તમે ત્રાસું કાપશો ને એટલે એકદમ મસ્ત આવશે આ રીતનો. તો બધાય આપણે આમાં નાખી દેવું ને એકદમ ધીમા તાપે તળી લેવું. એકવારમાં જેટલા વણ્યા એટલા બધા આમાં આવી જાય આપણે. આને આપણે તળી લેવું. તો આને આપણે આ રીતના તળવાના ધીમા તાપે એકદમ સરસ. આ રીતના કડક થઈ જાય એવા. પછી ગેસને પાછો ફૂલ કરી દેવાનો એટલે આ તેલ જે ધીમું થઈ ગયું હોય એ પાછું હરખું થઈ જાય એમ. આને આપણે કાઢી લેવું. તો તેલ એમાં જરાય નહીં રહે આ રીતના. ને બીજા આપણે વણી લીધા છે તો આમાં આપણે તળી લેવું. એને થોડુંક તેલ પાછું થવા દેવાનું એમ, બીજો ઘાણવો આપણે નાખવા ટાઈમે. તો આપણે આટલા બનાવી લીધા છે અને એક ઘાણવો જે આપણે તરાય છે. તો આને આપણે સર્વ કરી લેવું. એકદમ સરસ કડક આ રીતના. તો છોકરાઓ નાસ્તા માટે તમે બનાવી શકો. અને આપણે સર્વ કરી લેવું. હજી થોડા ગરમ છે. આ ઠંડા થાય ને એટલે એકદમ સરસ કડક થઈ જાય. ઠંડા થાય પછી જ ડબ્બામાં ભરવાના, ગરમ નહીં ભરવાના, નહીં તો એ ઓલા થઈ જાય, પોચા પડી જાય એમ. ઓલું હવા હોય ને ગરમ અંદર એટલે એને થોડીક ઓલી થવા દેવાની. એકદમ ઠંડા થાય ને
પછી જ આપણે એને કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરી દેવાના. તો આને તમે 15 દી મહિનો દી સુધી રાખી શકો એમ બનાવીને. તમે ગમે બહારગામ જાઓ ને બનાવીને લઈ જાઓ તોય હાલે, અને છોકરાઓ માટે નાસ્તામાંય બનાવીને રાખી શકો એમ. તો તૈયાર છે આપણા બેસન પારા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ બેસન પારા.